ધર્મલોક ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશેની સંપૂર્ણ અને વાસ્તવિક વિગતવાર માહિતી। જો જીવનમાં કંઈક મોટું કરવું હોય, સામાન્ય લોકોથી અલગ ઓળખ બનાવવી હોય તો લોકો શું કહેશે તે વિચારવાનું આજથી જ છોડી દો, કારણ કે ઇતિહાસ રચનારાઓ ક્યારેય ભીડની પરવાનગી નથી લેતા કે નથી બીજાના અભિપ્રાયોના સહારે પોતાની સફર શરૂ કરતા। જ્યારે તમે ભીડથી અલગ ચાલો છો ત્યારે શરૂઆતમાં લોકો ચોક્કસથી આંગળીઓ ઉઠાવશે, પરંતુ જ્યારે તમે સફળતાના શિખરે પહોંચશો ત્યારે એ જ લોકો તમારા માટે તાળીઓ પાડતા જોવા મળશે। આજે ધર્મલોકના આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપણે ખાસ કરીને વૃશ્ચિક રાશિના ભાઈ બહેનો માટે જુલાઈ 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિકતાના આધારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ કોઈ ઉપરછલ્લી કે મનને ગમે તેવી ખોટી વાતો નથી, પરંતુ બ્રહ્માંડમાં થઈ રહેલા ગ્રહોના ગોચર અને તેની તમારી જિંદગી પર પડનારી સીધી અસરોનું સાચું વિશ્લેષણ છે। આ વિડિયો માત્ર એક સામાન્ય ભવિષ્યવાણી નથી, પણ આ મહિને તમારા જીવનની દિશા નક્કી કરનારું એક સાચું માર્ગદર્શન છે, જે ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યું છે, જેથી તમે આવનારા સમયના પડકારો અને તકોને યોગ્ય રીતે સમજી શકો। તમારી રાશિના સ્વામી મંગળદેવ છે, જે આ સમયે 7મા ભાવમાં બિરાજમાન થઈને તમારા પ્રથમ ભાવ એટલે કે તમારી પોતાની રાશિ પર પૂર્ણ દ્રષ્ટિ નાખી રહ્યા છે। આ સાથે જ રાહુ 4થા ભાવમાં, શનિ 5મા ભાવમાં, સૂર્ય 8મા ભાવમાં અને 9મા ભાવમાં ગુરુ, શુક્ર તેમજ બુધની યુતિ બનેલી છે, જ્યારે કેતુ 10મા ભાવમાં વિરાજમાન છે। આ ગ્રહમાન દર્શાવે છે કે તમારા જીવનમાં મોટા પરિવર્તનોની શરૂઆત થઈ ચૂકી છે। કોઈ પણ પ્રકારના અતિશયોક્તિ ભર્યા દાવા કર્યા વિના જો વાસ્તવિકતાની વાત કરીએ તો આ મહિનો તમારા માટે કર્મપ્રધાન રહેવાનો છે। ગ્રહોની આ સ્થિતિ તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વિવાહિત જીવન, ભાગ્ય અને વ્યવસાય પર કેવી અસર કરશે તે આપણે વિગતવાર સમજીએ। બ્રહ્માંડના આ સંકેતો આપણને સાવધ પણ કરે છે અને ભવિષ્ય માટે નવી આશાઓ પણ આપે છે। બસ જરૂર છે તો સાચી દિશામાં પગલાં ભરવાની અને પોતાની આંતરિક શક્તિને ઓળખવાની। સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો પ્રથમ ભાવ આપણા શરીરની ઊર્જા, રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સક્રિયતાને દર્શાવે છે। રાશિ સ્વામી મંગળની પોતાના જ ઘર પર દ્રષ્ટિ હોવાને કારણે તમારી અંદર એક અદ્ભુત ઊર્જા અને જોશ જોવા મળશે, પરંતુ 5મા ભાવમાં બેઠેલા શનિદેવ માર્ચ 2025 પછીથી તમારા જીવનના અમુક હિસ્સા પર પ્રભાવ પાડી રહ્યા છે। શનિની દ્રષ્ટિને કારણે તમને સ્નાયુઓમાં ખેંચાણ, સાંધાનો દુખાવો અથવા પેટને લગતી નાની મોટી તકલીફો અચાનક આવી શકે છે। ઘણીવાર તમને એવું લાગશે કે કોઈ ખાસ કારણ નથી, છતાં પણ પેટમાં અસ્વસ્થતા કે અજીર્ણ જેવું કેમ લાગે છે? આ બધું જ શનિના પ્રભાવને કારણે છે। તમારે ખાસ કરીને જૂન 2027 સુધી તમારા ખોરાક પર નિયંત્રણ રાખવું પડશે। જો તમે વધુ પડતું તેલીબું, મસાલેદાર કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાની આદત રાખશો તો આ સમયગાળામાં ગળાને લગતી સમસ્યાઓ, દાંતનો દુખાવો કે પાચનતંત્રની મોટી ગરબડ સામે આવી શકે છે। શરીરને એક મશીનની જેમ સમજો અને તેમાં જેવું ઈંધણ નાખશો તેવું જ તે પરિણામ આપશે। તેથી સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી ન રાખતા યોગ અને સંતુલિત આહારને જીવનનો હિસ્સો બનાવો। વિદ્યાર્થીઓ માટે આ સમય પોતાના સપનાઓને હકીકતમાં બદલવાનો છે। મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છો, કંઈક નવું શીખવાની અને જીવનમાં બહુ મોટું સ્થાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા તમારા મનમાં જાગી છે। જ્યારે શનિ 5મા ભાવમાં હોય છે ત્યારે તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તમારે પરિણામની ચિંતા કર્યા વિના સખત પરિશ્રમ કરવો જ પડશે। શનિ તમને આળસ છોડીને કર્મ કરવા માટે મજબૂર કરશે, અને જો વેકેન્સીઝ આ સમય મહેનત નહીં કરો તો તમે પાછળ રહી જશો। સદભાગ્યે 5મા ભાવના સ્વામી ગુરુદેવ 9મા ભાવમાં બેસીને પોતાની શુભ દ્રષ્ટિ 5મા ભાવ પર નાખી રહ્યા છે, જેનો અર્થ એ થાય છે કે ભલે શરૂઆતમાં તમને એવું લાગે કે પરિણામ ધીમું મળી રહ્યું છે, પરંતુ વર્ષ 2027ના જૂન મહિના સુધીમાં તમારી આ જ મહેનત તમને કોઈ મોટી સફળતા અપાવશે। નકારાત્મક લોકોની વાતો સાંભળવાનું બંધ કરો અને તમારા આંતરિક અવાજને સાંભળીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે આ સમય તમારી બૌદ્ધિક ક્ષમતાને એક નવી ઊંચાઈ પર લઈ જશે। પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિને તમારે થોડી સાવધાની રાખવાની સખત જરૂર છે। 5મા ભાવમાં શનિની હાજરી અને મંગળની પ્રચંડ ઊર્જાને કારણે સંબંધોમાં અહંકારનો ટકરાવ થઈ શકે છે। પરિસ્થિતિ એવી બની શકે છે જ્યાં તમે તમારી જાતને સાચા સાબિત કરવા મથશો અને સામેની વ્યક્તિ પણ પોતાની જીદ પર અડી રહેશે, જાણે બે શક્તિશાળી વાવાઝોડા એકબીજા સાથે ટકરાઈ રહ્યા હોય।
તમારા ગુસ્સા અને અહમને કારણે બનેલી વાત બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને એવા જાતકો કે જેઓ કોઈ અલગ જ્ઞાતિ કે અન્ય ધર્મના પાત્ર તરફ આકર્ષાયા છે અથવા માર્ચ 2025 પછી જેમનો નવો પ્રેમ સંબંધ શરૂ થયો છે તેમણે પોતાના સાથીદારની લાગણીઓને સમજવી પડશે. સંબંધો ક્યારેય જીદથી નથી ચાલતા પણ પરસ્પર સમજના પાયા પર ટકેલા હોય છે. તેથી આ મહિને વિવાદોથી દૂર રહીને પોતાના સાથી પર વિશ્વાસ જાળવી રાખવો એ જ સમજદારી છે. બીજી તરફ તમારા વિવાહિત જીવન માટે આ સમય ખૂબ જ સારો અને સકારાત્મક દેખાઈ રહ્યો છે. શુક્ર અને મંગળની શુભ સ્થિતિને કારણે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા જીવનસાથીની ખુશીઓ પર રહેશે અને તમે બંને મળીને ભવિષ્યની કોઈ મોટી યોજનાઓ ઘડી શકો છો. જે દંપતીઓ લાંબા સમયથી સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમયગાળો કોઈ આશીર્વાદથી ઓછો નથી. શનિ સમય નક્કી કરે છે અને દેવગુરુ બૃહસ્પતિ પોતાના અમૃત સમાન આશીર્વાદ આપે છે. તેથી સંતાન પ્રાપ્તિ માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે. ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનની ખુશખબરી તમારા આખા પરિવારના વાતાવરણને ખુશનુમા બનાવી દેશે અને જૂના મતભેદો આપોઆપ ઓગળી જશે. તમારા ભાગ્ય અને કરિયરની વાત કરીએ તો નવમો ભાવ જે ભાગ્યનું સ્થાન ગણાય છે તેમાં દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી પધાર્યા છે. આ તમારા જીવનનો સૌથી સુવર્ણ સમય કહી શકાય. ભાગ્યના કારક ગ્રહનું ભાગ્યસ્થાનમાં હોવું એ સાબિત કરે છે કે અત્યાર સુધી તમે જે મુશ્કેલીઓ વેઠી છે તેનો અંત આવવાનો છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે અથવા કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. આ સમયગાળામાં તમે નવું વાહન ખરીદવાનું, મકાનનું નવીનીકરણ કરવાનું અથવા કોઈ નવી મિલકતમાં રોકાણ કરવાનું વિચારી શકો છો જે ભવિષ્યમાં અત્યંત લાભદાયી નીવડશે. વ્યવસાયની દ્રષ્ટિએ પણ નવા ગ્રાહકો મળવાના અને અટકેલા નાણાં પરત મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. કરિયરના ક્ષેત્રમાં 16 જુલાઈ સુધીનો સમય થોડો ધીરજ માંગતો સમય છે. 16 જુલાઈ પહેલાં ઓફિસ કે કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારની રાજનીતિ કે વાદ વિવાદથી દૂર રહેજો અને ઉતાવળમાં નોકરી બદલવાનો મોટો નિર્ણય ન લેતા, કારણ કે ત્યાં સુધી સૂર્યદેવ નબળા હોવાથી ખોટા નિર્ણયો થવાની સંભાવના રહે છે. પરંતુ જેવો 16 જુલાઈનો દિવસ પસાર થશે અને સૂર્ય 9મા ભાવમાં પ્રવેશ કરશે એટલે કે તમારી સત્તા અને તમારો સિક્કો ચાલવા લાગશે. નોકરીમાં પ્રમોશન, નવી રોજગારીની તકો અને સમાજમાં માન સન્માન વધશે. તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે અને તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો. જીવનને વધુ સુખમય અને સકારાત્મક બનાવવા માટે કેટલાક અત્યંત સરળ અને અચૂક આધ્યાત્મિક ઉપાયો કરવા જોઈએ. દરરોજ નિયમિતપણે મંગળના બીજ મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃનો 108 વાર જાપ કરો, જેથી ઊર્જાનું સંતુલન જળવાય. માનસિક શાંતિ માટે અને નકારાત્મક વિચારોથી બચવા માટે ચંદ્રના બીજ મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃનો જાપ કરવો હિતાવહ છે. રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જલ અર્પણ કરો અને શનિદેવની કૃપા મેળવવા માટે ઓમ પ્રા પ્રી પ્રૌ સહ શનૈશ્ચરાય નમઃ મંત્રની એક માળા અવશ્ય કરો. આ ઉપાયો તમારા જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરી તમને સાચી દિશા તરફ દોરી જશે. જો તમને આ વિગતવાર અને સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક ચેનલ પર જો તમે નવા હો તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી જ જ્ઞાનવર્ધક વિડીયોઝ તમને સૌથી પહેલા મળતી રહે. તમારી રાશિ અને જીવનના અનુભવો વિશે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અમે તમારા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.